કરે છો? નમસ્કાર દર્શક મિત્રો. આનંદીબેન નું ગુજરાત આગમન જાત જાતના તર્ક વિતર્કો અને ચર્ચાઓને વેગ આપી રહ્યું છે. કેટલીક વાતો મેં એમનો રેકોર્ડ તપાસવાની કરી. મૂળ નોકરિયાત વર્ગમાંથી આવેલો માણસ એટલે પહેલું જોયું કે આનંદીબેન અત્યાર સુધીમાં ગુજરાતમાં રક્ષાબંધન વખતે કેટલી વખત આવ્યા. તો આનંદીબેન ત્યાં લખનૌમાં રામકૃષ્ણ સેવાશ્રમમાં રક્ષાબંધન માટે ગયા હતા એવું મને જાણવા મળ્યું. બીજું કે આનંદીબેને આટલી લાંબી રજા ગવર્નર તરીકે ક્યારેય લીધી નથી. આ પહેલી વખત આનંદીબેને આવડી મોટી રજા લીધી છે. એટલે એ સતત 11 વર્ષની કામગીરીથી થાક્યા છે કે હવે આપણે એક અર્થશાસ્ત્રમાં અમને ભણાવે છે ઘટતો જતો સંતુષ્ટિ ગુણનો નિયમ. તમને લાડુ બહુ ભાવતા હોય, એક ખાઓ મજા આવે, બે ખાઓ થોડી ઓછી મજા આવે, 10મા ને 12મા લાડુ એ તમને ઉપકા આવે, પછી એમાં લાડુમાં મજા ના આવે. એટલે આ ઘટતા જતા સંતુષ્ટિ ગુણના નિયમ પ્રમાણે આનંદીબેન ને હવે ગવર્નર પદમાં મજા નથી આવતી, એવું પણ બની શકે. 10 દિવસની રજા અને વિધાનસભાનું સત્ર 27મી શરૂ થવાનું, ત્યારે 26મી ઓગસ્ટ સુધીની રજા નાની વાત નથી. પણ આજે એ વાત નથી કરવી. આજે આનંદીબેન અને અમિતભાઈની વાત કરવી. આનંદીબેન અમિતભાઈનું એક વિશિષ્ટતા છે. આનંદીબેન પોતે ગવર્નર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના એ મતદાર, ગૃહમંત્રી અમિતભાઈ શાહના એ મતદાર. એટલે આનંદીબેનના મત વિસ્તારમાંથી જ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી આવે છે. એવા આનંદીબેન. એટલે આનંદીબેન આટલો લાંબો સમય રજા પર આવે તો અમિતભાઈ કઈ વિચારતા હશે કે, અમિતભાઈને પૂછ્યું હશે, એમણે નહીં પૂછ્યું હોય, વિચારતા હશે અમિતભાઈ. અમિતભાઈ પણ બહુ ચાણક્ય બુદ્ધિ વ્યક્તિ છે. એમની વિચારવાની અને રાજકીય ઘટનાઓને સમજવાની શક્તિથી હું સુપેરે સુવિદિત છું અને એના માટે હું શું આદર ધરાવું છું કે અમિતભાઈ ના ધ્યાન બહાર નાનામાં નાની રાજકીય ઘટના જાય. ત્યારે આનંદીબેન લાંબી રજા ઉપર ગુજરાત આવ્યા એવું પહેલી જ વાર બન્યું છે. તે આવું કેમ બન્યું હશે એવો નિર્દોષ પ્રશ્ન મારા મનમાં થયો. એમાંથી આજની આખી રામાયણ સર્જાણી છે. જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ મહત્વની ચૂંટણી અંગેની ચર્ચા થાય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર અમિતભાઈ હાજર ન હોય તે વિચારી શકાય જ નહીં. બીજેપીના સંગઠનાત્મક વિસ્તરણ અને ચૂંટણીની વ્યૂહરચનામાં તેઓ અચૂક જોડાય છે. અને આજે અમિતભાઈ શાહ ભારતીય રાજકારણના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક ગણાય છે. એમાં કોઈ વાદ વિવાદ સંભવિત નથી. એ નિર્વિવાદ હકીકત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેઓ અત્યંત વિશ્વાસુ છે અને તેમની ચૂંટણી વ્યૂહરચના ભારતીય રાજકારણમાં ચાણક્ય નીતિ તરીકે ઓળખાય છે. એમની વ્યૂહરચનાનું મુખ્ય કેન્દ્ર બુથ લેવલ અને મેનેજમેન્ટ અને ડેટા આધારિત માઇક્રો પ્લાનિંગ છે. એમની વ્યૂહરચનામાં દરેક બુથ પર 7 થી 21 કાર્યકર્તાઓની ટીમ બનાવવી, તેના આગેવાન તરીકે એક વ્યક્તિને પાન પ્રમુખ, પેજ પ્રમુખ ની જવાબદારી સોંપવી, દરેક બુથ પર અગાઉ મળ્યા હતા તેના કરતા 10 થી 15 વધારે મતો કઈ રીતે મેળવી શકાય અને એમ કરવા જતા બુથ કઈ રીતે જીતી શકાય એવી નાના માર્જિનની બેઠકો
ના કિસ્સામાં તો ખાસ આ પ્રકારની રચના ગોઠવવી અને એને અમલમાં મૂકવી. આ ઉપરાંત દરેક બુથ પર બેઠકોને અત્યંત મજબૂતાઈથી ભાજપ તરફીથી માંડીને મધ્યમ અને અત્યંત નબળી બેઠકો અલગ તારવી. જે બુથ પર મતદાન સ્વિંગ કરી શકાય તેમ હોય તેના પર ધ્યાન આપવું. મતદાન સ્વિંગ કઈ રીતે કરવું એનું આયોજન કરવું. આ બધા સંશોધનોના પ્રણેતા અમિતભાઈ છે અને એનો ગુજરાતમાં જો કોઈએ અત્યંત સક્ષમતાપૂર્વક અમલ કર્યો હોય તો એનો યશ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલને જાય છે. એમણે પેજ પ્રમુખને એટલું મહત્વ આપ્યું કે દરેક પેજ પ્રમુખ એમ વિચારતો થઈ જાય કે હું જ રાજ્યનો પ્રમુખ છું. સ્કૂટર પર લખે માણસ, સ્કૂટર પર ચીટકડી લખાડીને, ગમે બીજા કારણો પણ હોઈ શકે, પણ પેજ પ્રમુખ બીજેપી આવું સ્ટીકર લગાડે સ્કૂટર પર. આ પેજ પ્રમુખનું મહત્વ જે અમિતભાઈએ વિચાર્યું અને ઉત્તર પ્રદેશમાં એની અમલવારી કરી અને ચંદ્રકાંતભાઈએ સુપેરે જમીન પર ગુજરાતમાં ઉતાર્યું. સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે સામાજિક ઇજનેરી, જેમાં જાતિ, સમુદાય અને સ્થાનિક સમીકરણોનું વિશ્લેષણ કરીને ઉમેદવારો પસંદ કરવા જેવી બાબતે અમિતભાઈ અત્યંત માહિર છે. ઉત્તર પ્રદેશમાં નોન યાદવ અને ઓબીસી તેમજ નોન જાટ દલિતોને ટિકિટ આપીને તેમણે ભાજપ તરફી મતનું ધ્રુવીકરણ કર્યું હતું. એમની 2014માં લોકસભા માટેની આ વ્યૂહરચનાને મુખ્ય હથિયાર બનાવીને તેમણે ઉત્તર પ્રદેશમાં 80માંથી 73 આઉટ ઓફ 80 લોકસભા બેઠકો જીતી હતી. જુલાઈ 2014 થી 2020 સુધી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને મે 2019 થી તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે કાર્યરત છે. એટલું જ નહીં, પણ ગૃહમંત્રીના આ મહત્વના પદ પર રહેવાનો સૌથી લાંબો રેકોર્ડ ભાઈ શ્રી અમિતભાઈ શાહ ધરાવે છે. તેઓ ઓગસ્ટ 2025ની શરૂઆતની સ્થિતિએ 2258 દિવસ ગયા ઓગસ્ટની વાત છે, એમાં પછી 365 ઉમેરવા પડે 2258માં, એટલે 2025 ઓગસ્ટની શરૂઆતની સ્થિતિએ 2258 દિવસની મેથલ એમણે હોદ્દો સંભાળ્યો 30 મે 2019 થી લગભગ 6 વર્ષ અને 65 દિવસ કરતા વધુ સમય આ હોદ્દા પર રહીને તેમણે અગાઉ 2256 દિવસ એટલે 19 માર્ચ 2098 થી 22 મે 2004 નો શ્રી LK અડવાણીનો રેકોર્ડ તોડ્યો હતો. વિચાર કરો. એવું કહેવાય છે સંસ્કૃતમાં કે પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. પુત્ર ને શિષ્ય એવો પાકવા જોઈએ કે જેનાથી આપણને પરાજય મળે તો ગૌરવ થાય. અને અમિતભાઈએ ગૌરવ પોતે અડવાણીજીનો રેકોર્ડ તોડીને પ્રસ્થાપિત કર્યું છે. એ પણ હકીકત છે. 2024ની ચૂંટણી દરમિયાન થોડોક સમય તેઓ ગૃહમંત્રી પદથી અળગા રહ્યા હતા. ચૂંટણી લડ્યું એટલે રાજીનામું આપવું પડે. પણ 10 જૂન 2024ના રોજ એમની પુનઃ નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારથી આજ દિન સુધી અમિતભાઈ આ દેશના ગૃહમંત્રી જેવા જવાબદાર અને અતિ મહત્વના સ્થાને બિરાજે છે. એટલું જ નહીં, પણ આસામ હોય, અરુણાચલ પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાંની જે વ્યૂહરચના છે કે પછી મહારાષ્ટ્રની શિવસેના સાવંત અને ભારતીય જનતા પાર્ટી સાથે તાલમેલ મેળવવાની વાત છે. અમિતભાઈ એના વિશ્વકર્મા રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી. અમિતભાઈ શાહ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પછી બીજા નંબરના સૌથી શક્તિશાળી રાજકીય વ્યક્તિ ગણાય. જો કે છેલ્લા કેટલાક સમયથી તેમના અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા છે.
આ માટેનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈના ઉત્તરાધિકારી તરીકેની રેસમાં આ બંને મહાનુભાવો આમને સામને ટકરાવવાની શક્યતા ઊભી થઈ શકે તેવું સામાન્ય સમજમાં આવે છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનમંડળમાં સિનિયર મંત્રીઓ શ્રી રાજનાથસિંહ અને શ્રી નીતિન ગડકરી પણ અમિતભાઈ માટે અથવા અમિતભાઈ સાથે ઉષ્માભર્યા સંબંધો ધરાવતા નથી. નીટ યુજી 2026 પેપર લીક અંગે વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર મંતરથી સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસ લાઠીચાર્જ, ટીયર ગેસ અને કેટલાક અહેવાલો મુજબ પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે તે મુજબ ખીલીઓ જડેલી લાઠી તેમજ શોખ લાગે તેવી સ્ટીકથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પણ મારવામાં આવ્યા હતા. સેંકડો વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બિહારમાં પણ અલગ પ્રદર્શનમાં AK-47 થી પણ હવામાં ફાયરિંગ થયું હોવાના અહેવાલો આવ્યા, એના ફોટોગ્રાફ પણ આવ્યા. અને 20 જુલાઈની આ ઘટનામાં વિવિધ સ્તરે થયેલ બળપ્રયોગ કોની સૂચનાથી થયો હતો એ અંગે વિદ્યાર્થીઓ તેમજ વિરોધ પક્ષોએ માંગ કરી અને સંસદ ચાલવા ન દીધી. સંસદનું સત્ર ચાલ્યું જ નહીં. ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ 2026 રોજ રાજીનામું આપી દીધા બાદ કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય આંદોલન પાછું ખેંચી લીધું કે અમારી માંગ પૂરી થઈ ગઈ, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું, હવે અમારે કંઈ આ મુદ્દે કંઈ છે નહીં, એટલે અમે મુખ્ય આંદોલન પાછું ખેંચી લઈએ છીએ અને પોતાની માંગો પૂરી થઈ હોવાનું જાહેર કર્યું. જોકે કેટલાક વિદ્યાર્થી સંગઠનો જેવા કે ઐસા અને વિરોધ પક્ષો વિદ્યાર્થીઓ પર દમન ગુજારનાર પોલીસના વર્તન અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માંગણી અને અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. વિપક્ષ જેવા કે કોંગ્રેસ, CPI, માર્ક્સિસ્ટ દ્વારા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન ઐસા, અમે ઐસા પહેલા શબ્દ વાપરે ને એનું આખું થાય ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન AISA. ઐસાની રાષ્ટ્રીય અધ્યક્ષ નેહાએ ઓગસ્ટ 2026ની શરૂઆતમાં સ્પષ્ટ કહ્યું હતું કે 20 જુલાઈની પોલીસ કાર્યવાહી માટે જવાબદાર અમિત શાહ અને દિલ્હીના પોલીસ કમિશનરના રાજીનામાની અમે માંગણી કરીએ છીએ. સંસદનું સત્ર ચાલુ હોવા છતાં પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રી શ્રી સંસદમાં ગેરહાજર રહે એવો અભૂતપૂર્વ બનાવ એ આપણે આ વખતે સંસદના સત્ર દરમિયાન જોયો. નેહાના કહેવા મુજબ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનની માંગ ચાલુ રહે છે. એની માંગ પેલા દીપકેના કોકરોચની માફક પૂરી નથી થઈ. વિપક્ષ સંસદમાં મુદ્દો વારંવાર ઉઠાવતો રહ્યો છે. રાહુલ ગાંધીએ સંસદમાં અમિત શાહના રાજીનામાની માંગણી કરી અને એને ફરીને ફરી દોહરાવી છે. આ સમગ્ર મામલે ચર્ચા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ ઓગસ્ટમાં સદનની વિશેષ બેઠક બોલાવવાનું કહેવા છતાં વિપક્ષ ટસનો મસ થયો નથી હજુ સુધી. હું આ ચર્ચા તમારી સાથે કરી રહ્યો છું ત્યાં સુધી. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનની રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાની માંગો કઈ છે? આપણે પ્રશ્ન કે નેહાને શું માંગ છે? ઓલ ઇન્ડિયા આઈસીસ, ઓલ ઇન્ડિયા વિદ્યાર્થી સંગઠન છે, અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન, એની જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ નેહા બોરા, એની માંગણીઓ શું છે? તો એની પહેલી માંગણી છે 20મી જુલાઈની પોલીસ કાર્યવાહી માટે જવાબદારી નક્કી કરો. બીજી માંગ છે ગૃહમંત્રી શ્રી અમિત શાહ રાજીનામું આપે. ત્રીજી માંગણી છે દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારને હટાવો. ચોથી માંગણી છે તમામ ધરપકડ કરાયેલ અથવા અટકાયત કરાયેલ વિદ્યાર્થી કાર્યકર્તાઓની તાત્કાલિક મુક્તિ કરવામાં આવે. પાંચમી માંગણી છે પોલીસ બ્રુટાલિટી એટલે કે પોલીસની જંગલિયાત જેવી કે પેલેટ ગનનો ઉપયોગ, ટીયર ગેસ, લાઠીચાર્જ, વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તાવ વગેરેની જવાબદારી નક્કી કરવી અને કોના હુકમથી આ કાર્યવાહી કરવામાં આવી હતી તે સુનિશ્ચિત કરો. છઠ્ઠો મુદ્દો છે શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટેનો નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020
આ બંને સુધારા બિલો પાછા ખેંચવા. 7મું, પરીક્ષાઓનું કેન્દ્રીકરણ બંધ કરવું અને રાજ્યો તેમજ યુનિવર્સિટીઓનો પોતાની પરીક્ષા લેવાની સ્વાયત્તતા આપવી. 8મી માંગણી છે શિક્ષણના ખાનગીકરણ અને કોર્પોરેટીકરણ વિરુદ્ધ કાર્યવાહી કરવી. 9મી માંગણી છે સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુ ભંડોળ આપવું, આઈઆઈટી જેવી. 10મી માંગણી છે વિદ્યાર્થીઓની આ સંસ્થા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન હાલમાં જેન ઝી રાઇઝિંગ નામની ચળવળ ચલાવી રહી છે. જેન ઝી વિશે તો તમે જાણો છો ને, આપણે પહેલા સ્પષ્ટતા કરી છે. જેન ઝી એટલે કોણ? તો જેન ઝી એટલે 1997 અને 2012 વચ્ચે જે લોકો જન્મ્યા છે એ જેન ઝી અથવા જનરેશન ઝેડ તરીકે ગણાય. અને ત્યારબાદ 2027 સુધી જન્મેલા લોકો, 2027 સુધી જન્મેલા લોકો ઝેન આલ્ફા ગણાય. એટલે ઝેન ઝી જે 1997 થી 2012 વચ્ચે જન્મ્યા, તેમની એક મુવમેન્ટ ચલાવે છે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન. એ મુવમેન્ટનું નામ છે ઝેન ઝી રાઇઝિંગ. જેન ઝી રાઇઝિંગ એટલે જેન ઝી જાગ ઉઠા હૈ, એનો ભાવાર્થ કરવો હિન્દીમાં તો જેન ઝી અબ જાગ ઉઠા હૈ, જેન ઝી રાઇઝિંગ નામની ચળવળ ચલાવી રહી છે, જેમાં વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થી યુવા સભાઓ અને આંદોલનો થઈ રહ્યા છે. નેહા બોરા કહે છે કે પ્રધાનનું રાજીનામું માત્ર પહેલું પગલું હતું. સિસ્ટમમાં જ મૂળભૂત સુધારા જરૂરી છે અને તે ભારત સરકારે કરવા જોઈએ. અત્રે એ યાદ રાખવું જોઈએ આપણે કે દિલ્હીને હજુ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી. દિલ્હીની પોલીસ રાજ્ય સરકારના તાબા હેઠળ નથી, પણ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના સીધા તાબા હેઠળ છે, જેને કારણે અમિતભાઈ સામેની મુશ્કેલીઓ વધે અને તેઓ ભવિષ્યમાં વડાપ્રધાન બને તે સામે એક મોટો અવરોધ ઊભો થાય, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું એમના હિતશત્રુઓ ચૂકે નહીં, તે વાત આપણને સમજાવવી જોઈએ. ગૃહ મંત્રાલય તેમના હસ્તક આવે છે, તેમજ રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી પોલીસ સાથે, એટલે એની સીધી જવાબદારી અમિતભાઈ પર આવે. અને સાથે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ ખાતામાં લીક પેપર થયો એના માટે જેમ રાજીનામું આપ્યું, તેમ પોલીસ બ્રુટાલિટી એટલે પોલીસની જંગલિયત અને જોહુકમી પર બળપ્રયોગ જે રીતે એણે વિદ્યાર્થીઓ પર કર્યો શાંત આંદોલનને વિખેરવા માટે, તેના માટે આ વાવાઝોડાનું આખું જે આઈ ઓફ ધ સ્ટોર્મ કહેવાય તે અમિતભાઈના ઉપર ચક્રાઓ લેતું હોય તેવું અત્યારે દેખાય છે. એટલે અમિતભાઈ માટે આ એક અગ્નિ પરીક્ષા સમાન નીવડવાનું છે. આજે નહીં તો આવતીકાલે જેમ તમે વધારે તાકતવર હો, જેમ વધારે મજબૂત હો, જેમ વધારે બળવાન હો, તેમ તમારા શત્રુઓ પણ એટલા જ તાકતવર, એટલા જ બળવાન હોવાના. અને આ તો એવું ક્ષેત્ર છે કે જેમાં તમારી સાથે મરક કરીને ફોટો પડાવનાર, તમારા સાથે બેસીને ચા નાસ્તો કરનાર, તમારા સાથે ડિનરના ટેબલ પર સરસ મજાનું ભોજન જમનાર, બહાર નીકળીને તમારા વિશે તમને કેમ ઉથલાવવાનું આયોજન કરે તો નવાઈ પામવા જેવું હોતું નથી. એક કેમ્પમાં જમીને મેં ધારાસભ્યને બીજા કેમ્પમાં જતા રહેતા જોયા છે. એટલે આવું બન્યા કરવાનું. એટલે આ રાજીનામું આપવાની વાત આવી, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, એટલે હવે પકડાયું, હવે વાવાઝોડું ફંટાયું છે અમિતભાઈ તરફ કે અમિતભાઈ આ પોલીસ એક્સેસીસ માટે રાજીનામું આપે. અમિતભાઈએ તૈયારી બતાવી કે આપણે એની ચર્ચા કરીએ. હવે ચર્ચાની વાતનો એ સ્ટેશન જતું રહ્યું છે. હવે રાજીનામાની વાત પર અડી ગયા છે. કેટલાક અહેવાલો મુજબ આનંદીબેન રક્ષાબંધન નિમિત્તે આટલી લાંબી રજા લઈને ગુજરાત આવ્યા છે. મેં એમાં તપાસ કરવાનું મને સૂઝ્યું
અને આજે ઇન્ટરનેટના જમાનામાં અને સાયબર ઇન્ફોર્મેશનના જમાનામાં તમે ગ્રોકને પૂછો કે ચેટ જીપીટીને પૂછો કે ક્લોડને પૂછો, તમને જવાબ તો મળે. એટલે જવાબ એવો મળ્યો કે આનંદીબેન રક્ષાબંધન નિમિત્તે આટલી લાંબી રજા લઈને ગુજરાત આવ્યા છે, એવું કેટલાક લોકો તરફથી કહેવામાં આવે છે. આનંદીબેને આવું કોઈ સ્ટેટમેન્ટ કર્યું હોવાનું મારા ખ્યાલમાં નથી, પણ જરૂરી નથી કે આનંદીબેન જાતે જ સ્ટેટમેન્ટ કરે. કેટલાક એમની સાથે નિકટતા ધરાવતા વર્તુળો એ કહે છે કે રક્ષાબંધનના તહેવારો છે એટલે આનંદીબેન આટલી લાંબી રજા લઈને આવ્યા છે. અને આટલી લાંબી રજા આનંદીબેન એમની કેરિયરમાં પહેલી વાર લીધી છે. રક્ષાબંધન વખતે લીધી છે, માટે રક્ષાબંધનના તહેવારો નિમિત્તે લીધી છે. આવી વાત જો એ કરતા હોય તો ઉપલબ્ધ માહિતી અનુસાર તેઓ 29 જુલાઈ 2019 થી એટલે લગભગ 7 વર્ષથી ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે કાર્યરત છે. પણ ઉપલબ્ધ માહિતી અનુસાર તેમના સમગ્ર કાર્યકાળમાં પહેલી વાર તેમણે આટલી લાંબી 10 દિવસની રજા લીધી છે. આનંદીબેન રજા લેવા વાળો જીવ જ નથી, સતત કામ કરવા વાળા માણસ છે. એટલે આનંદીબેન 10 દિવસની રજા લે એ વાત જ પહેલા તો ન્યૂઝ બનવા જોઈએ કે એમણે કેમ રજા લીધી. તો રક્ષાબંધન માટે લીધી માનવાનું મન થાય એવું છે, એટલે મેં એમાં પછી માથું માર્યું. તો રક્ષાબંધન માટે ગુજરાત આવવા માટેની આવી વિસ્તૃત રજા આનંદીબેનના નામે આ પહેલા ક્યારેય નોંધાઈ નથી. પહેલાના વર્ષોમાં તેઓ રક્ષાબંધન સામાન્ય રીતે લખનૌમાં જ ઉજવતા હતા. અહીંયા હતા ત્યારે બધી બહેનો ભેગી થઈ અને નરેન્દ્રભાઈને રાખડી બાંધવા જતા હતા. 2025માં તેમણે રક્ષાબંધનનો તહેવાર રામકૃષ્ણ સેવાશ્રમના બાળકો સાથે ઉજવ્યો હતો. આમ જોઈએ તો રાજ્યપાલની રજાઓ માટે કોઈ નિશ્ચિત દિવસોની સંખ્યા દોસ્તો હોતી નથી. તેમને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. યુપી પહેલા આનંદી પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા અને કેટલોક સમય ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે પણ ચાર્જમાં હતા. આ વખતે પહેલીવાર તેમણે આટલી લાંબી રજા લીધી છે, જેને કારણે વિવિધ પ્રકારના તર્ક વિતર્ક ઉભા થાય છે. અનુમાન મુજબ શ્રીમતી આનંદી પટેલ ગુજરાતના રાજકીય જીવનમાં સક્રિય બને તો ગુજરાતના પાટીદારોની રાજનીતિમાં મોટો વળાંક આવી શકે છે. પાટીદાર્સ આર ઇન સર્ચ ઓફ એ રાલિંગ પોઈન્ટ. આ રાલિંગ પોઈન્ટ એમને મળી રહે. જો આનંદીબેન ખરેખર ગવર્નર મટી જાય અને પછી નક્કી કરે કે હું ગુજરાતમાં રહીશ તો સિર્ફ રહેના હી કાફી હૈ, પાટીદારોને એમનો ધ્રુવતારક મળી જાય. એટલે ગુજરાતના રાજકીય જીવનમાં જો આનંદીબેન સક્રિય બને તો ગુજરાતના પાટીદારોની રાજનીતિમાં મોટો વળાંક આવી શકે છે. યોગાનુયોગ એ જ્યાં રહે છે તે વિસ્તારના ધારાસભ્ય આજે રાજ્યના મુખ્યમંત્રી છે અને તે સંસદીય મત વિસ્તારના સાંસદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી છે. કેટલા નસીબદાર છે કહો. એમણે જેને મત આપ્યો વડાપ્રધાન બન્યા, મુખ્યમંત્રી બન્યા. એમણે જેને મત આપ્યો એ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા. આ આનંદીબેનનો મત કેટલો શુકનિયા ગણાય એ મારે તમને કહેવું છે. આ પરિસ્થિતિ છે. હવે આનંદીબેનની ગેરહાજરીમાં બીજા કોઈ પટેલ પાટીદાર નેતા ઉપસી શક્યા નથી. મજાની વાત ત્યાં છે. પુરુષોત્તમભાઈ રૂપાળા છે, દિલીપભાઈ સંઘાણી છે, કથિરિયા છે, મનસુખ માંડવિયા છે. મનસુખ માંડવિયા તો એ સાવ કઈ કેન્દ્રીય મંત્રીને લાયક પણ એમના ઉચ્ચારણો નથી હોતા. મોહન બગાન ને બેગુન કે બગુન કે બાગુન કે બધું જાજતું કરે છે. એટલે એ તો આઉટ ઓફ ક્વેશ્ચન છે. અનફોર્ચ્યુનેટલી પુરુષોત્તમ રૂપાળાને કેટલાક નડતરો આવી ગયા અને દિલીપભાઈ મને લાગે છે સહકારના રાજકારણમાં હવે સ્થિર થઈ ગયા છે. એટલે એ બિલકુલ ભમરડો ઊંઘી ગયો હોય એમ ત્યાં ફર્યા કરે છે. એની ધરી નક્કી થઈ ગઈ છે. નીતિન પટેલ લાંબો સમય નાયબ મુખ્યમંત્રી રહેવા છતાં કોઈ પણ પ્રકારના નેતૃત્વ તરીકેની એમની છબી એમના જિલ્લામાં ઉપસાવવામાં પણ નિષ્ફળ ગયા છે. નીતિન પટેલ નહીં તો આટલો લાંબો સમય નાયબ મુખ્યમંત્રી જે માણસ રહ્યો હોય એનું આખા ગુજરાતમાં પડ ગાજતું હોય, પાટીદારોને
આનંદીબેન તરફ આશાની નજર કરીને જોવું કેમ પડે આનંદીબેનની આ ઉંમરે? પણ નીતિન પટેલ is a complete failure as far as acceptance of him is concerned as a public figure. નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી બન્યા, તકદીરે બનાવ્યા એમને. કદાચ મુખ્યમંત્રી પણ બની ગયા હોત, મીઠાઈઓ બધું તૈયાર હતું. જો ટેલિવિઝન ઇન્ટરવ્યુ ન આપ્યો હોત તો કદાચ મુખ્યમંત્રી પણ બની ગયા હોત. પણ નીતિનભાઈ મુખ્યમંત્રી બનીને પણ આનંદીબેન કેબિનેટ મંત્રી હોય કે કઈ ના હોય ને તો આનંદીબેનના ફેગડામાં પગ નાખીએ કેમ નથી. એ આનંદીબેનની શખ્સિયત છે, એ એમની હેસિયત છે. અને એ હેસિયત એમણે પોતાના વજૂદથી અને મહેનતથી ઊભી કરેલી હેસિયત છે. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ સિવાયના જે મુખ્યમંત્રીઓ આવ્યા એમાં હું આનંદીબેનને અધિકારીઓ પાસેથી સફળતાપૂર્વક કામ કરાવી શકે અને એમને કાબુમાં રાખી શકે એવા વહીવટ કુશળ દક્ષ વહીવટકાર તરીકે ગણું છું. એટલે આનંદીબેન ની આ હેસિયત છે, નીતિન પટેલની કોઈ હેસિયત નથી. નીતિન પટેલ એના કારણે વિસરાઈ ગયા છે. અને હું તો એનાલિસ્ટ છું, મારું કામ હકીકતોને તમારી સામે મૂકવાનું છે. તમને લાગતું હોય કે નીતિન પટેલ ગુજરાત પર છવાઈ ગયા છે તો તમને મુબારક, મારી ભૂલ છે, હું માફી માંગુ છું. પણ આનંદીબેન એ ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર પણ ગાજતું ભારતીય જનતા પાર્ટીના એક નેતૃત્વનું નામ છે, એમાં કોઈ શંકા નથી. એટલે આનંદીબેન પાછા આવે અને પછી અમદાવાદમાં રહે તો શું થાય તમે સમજી શકો એમ છો. તો પાટીદારોને એક રેલિંગ પોઈન્ટ મળી રહે કે બેન આવી ગયા છે, ચાલો બેનને મળી આવીએ આપણે. આ બેનને મળી આવે ને એટલું જ કાફી છે. એટલે યોગાનો યોગ આનંદીબેન જ્યાં રહે છે તે વિસ્તારના ધારાસભ્ય આજે રાજ્યના મુખ્યમંત્રી છે અને તે સંસદીય મત વિસ્તારના સાંસદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી છે અને સૌથી લાંબો સમય કેન્દ્રીય ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવે છે. આ બધા પરિબળો અને સમીકરણો અમિતભાઈ માટે ઘર આંગણે કેટલીક નવી મુશ્કેલીઓ સર્જે તે જોવાનું પણ અગત્યનું બની રહેશે. ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ વોચ ઇટ. રાજનીતિના એક વિદ્યાર્થી તરીકે મારામાં બહુ ઝાઝી આવડત નથી, એક ગુણ ભગવાને આપ્યો છે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવાનો. તો રાજનીતિના એક વિદ્યાર્થી તરીકે આનંદીબેનનું આવવું, અમદાવાદમાં આવવું અને એ સ્કાયલેબનું બરાબર અમિતભાઈના જ મત વિસ્તારમાં લેન્ડિંગ થવું એ ઘર આંગણે અમિતભાઈ માટે કોઈ નવી મુશ્કેલીઓ તો નહીં સર્જે ને એવો પ્રશ્ન મનમાં લાવ્યા વગર રહેતું નથી. કારણ કે આનંદીબેનની સરખામણીમાં પોતાના કાર્યકરોને મેયરથી માંડીને અન્ય મોભાદાર સ્થળોએ ગોઠવવાની કાળજી અમિતભાઈએ લીધી છે. એ પછી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, રેડક્રોસ હોય, અમદાવાદ મહાનગરપાલિકા હોય કે અન્ય જગ્યાએ અમિતભાઈએ કાળજીપૂર્વક પોતાના કાર્યકરોને ગોઠવ્યા છે, એમાં કોઈ શંકા નથી. અને કદાચ એ ગોઠવવાની સક્ષમતા અથવા તો એમનામાં એ તક એમને મળી જેનો ફાયદો એમણે લીધો છે. જ્યારે આનંદીબેન ડગલે દૂર એ દસકે દૂર, ગવર્નર પાસે આમે કોઈ ઝાઝા પાવર્સ નથી હોતા, તો એ ઉત્તર પ્રદેશમાં બેઠા બેઠા આ હિત જોઈ શક્યા નથી. એ એક હકીકત છે. આનંદીબેનની આ વિસ્તારમાંથી ગેરહાજરીનો અમિતભાઈને પૂરેપૂરો લાભ મળ્યો છે. પોતાનું જૂથ અને કાર્યકરોને મજબૂત કરવા માટે એમણે આ લાભ ઉઠાવ્યો છે. તો દોસ્તો, આ ચર્ચાના અંત તરફ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આ પરિસ્થિતિમાં શું થશે, તો આ પરિસ્થિતિમાં શું થશે એની વાત કરી અને આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. દોસ્તો, હું 6 પ્રશ્નોનું લિસ્ટ તમારી સામે મૂકું છું. તમારી મેતે તમે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. મારી પાસે જવાબ નથી, હું પણ તમારી માફક ગૂંચવાયેલો છું. પહેલો પ્રશ્ન છે, શું આનંદીબેન પટેલ
ખરેખર આટલી લાંબી રજા આરોગ્યના કારણોસર લઈને ગુજરાત આવ્યા છે એવું લાગતું નથી. બીજું, શું આનંદીબેન આ રજા પૂરી થતા વળી પાછા લખનૌ પાછા ફરશે કે તે પહેલા ઉત્તર પ્રદેશના કોઈ નવા ગવર્નર નિમાઈ જશે? એ જોવાનું રહેશે, કારણ કે રાજકારણમાં ગમે તે ગમે ત્યારે થઈ શકે છે. પોલિટિક્સ ઇઝ અ ટ્રીમેન્ડસ ગેમ ઓફ ગ્લોરિયસ અનસર્ટેનિટી. રાજકારણમાં કોઈ એક નિશ્ચિતતા હોય તો એની ભવ્ય અનિશ્ચિતતાઓ હોય છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. એમ આનંદી રજાઓ પૂરી કરી અને વળી પાછા લખનૌ પાછા ફરશે કે તે પહેલા ઉત્તર પ્રદેશના કોઈ નવા ગવર્નર નિમાઈ જશે, જોવાનું રહે છે. ત્રીજું, જો આનંદીબેન ગવર્નર તરીકે પોતાની જવાબદારીમાંથી નવરા પડે તો ગુજરાતના પાટીદાર રાજકારણને એક નવો મજબૂત ધ્રુવ મળી રહેશે અને એમાં કોઈ નવા સમીકરણો રચાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અત્યારે બધું હાલક ડોલક છે. ક્યાંક રાદડિયાને દૂર હટાવો, ક્યાંક આને દૂર હટાવો, ક્યાંક પેલા દૂધને દૂર હટાવો, અને નરેશ પટેલ એમનું રેલેવન્સ ખોઈ ચૂક્યા છે. નીતિન પટેલની માફક આ ન ય વૃશ્ચિક રાશિમાં બંને વૃશ્ચિક રાશિવાળા માણસો એ તક એમને મળી ત્યારે કદાચ એનો ઉપયોગ નથી કરી શક્યા. નીતિનભાઈ મુખ્યમંત્રી રહ્યા આટલો, નાયબ મુખ્યમંત્રી રહ્યા આટલો લાંબો સમય, છતાં એમને છવાઈ જવું જોઈતું હતું. કમસે કમ પાટીદારોમાં તો એકદમ લોકપ્રિય નેતા તરીકે નીતિનભાઈના પગલા પડે ત્યાં ફૂલે પૂજાય તેવું થવું જોઈતું હતું. એવું થયું નથી. અને સહકાર ખાતામાં રાદડિયાની એ જ સ્થિતિ થઈ છે. એટલે જો આનંદીબેન ગવર્નર તરીકે પોતાની જવાબદારીમાંથી નવરા પડે તો ગુજરાતના પાટીદાર રાજકારણને એક નવો ધ્રુવ મળી રહેશે અને એમાં કોઈ નવા સમીકરણો રચાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ચોથું, શું આનંદીબેનને યોજનાપૂર્વક વિધાનસભાની ચૂંટણીઓના 1 વર્ષ અગાઉ ગુજરાત મોકલવાનું પગલું જાણી જોઈને લેવાયું છે? એ પણ શક્ય છે. રાજકારણ એ દરેક પ્રકારની વિવિધ શક્યતાઓનું એક માળખું છે. તો એમને જાણી જોઈને ગુજરાત 1 વર્ષ પહેલા મોકલવાનો નિર્ણય થયો છે, જેથી અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી પોતાનું આગવું વજૂદ નથી ઊભું કરી શક્યા. તે સ્થિતિમાં ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ કાર્યકરોને ધ્રુવીકરણ માટે, મળવા માટે, પોતાની વ્યથા ઠાલવવા માટે કે માર્ગદર્શન મેળવવા માટે એક મજબૂત નેતા મળી રહે, જે ભારતીય જનતા પાર્ટીના નવા નિમાયેલ પ્રભારી શ્રી તરુણ ચુગની સાથે તાલમેલ સાધીને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ગુજરાતના કિલ્લા ઉપર ફરકતો રહે તેવી સ્થિતિનું નિર્માણ કરશે. બાય ધ વે, એક અવલોકન તરીકે, જે ભાઈ ગુજરાતના પ્રભારી હતા તરુણ ચુગ નિમાયા તે પહેલા, તે અમિતભાઈના વિશ્વાસુ સાથી હતા. વિશ્વાસુ સાથી કરતા વિશ્વાસુ શિષ્ય હતા એમ કહીએ તો વધારે સારું. એમના બદલે તરુણ ચુગનું અહીં આવવું એ પણ મને લાગે છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ઘણો લાંબો સંગઠનનો અનુભવ ધરાવે છે. રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચૂક્યા છે. એટલે તરુણ ચુગ અહીં આવે છે અને હાલના પ્રભારી હવે વિદાય લઈ ચૂક્યા છે. એ પણ એક ઘટના છે. જો આનંદીબેન ગુજરાતમાં આ રીતે પ્રવૃત્ત થાય તો અમિતભાઈનો ગુજરાત માટે કોઈ રોલ જ ના હોય એવું બને અને અમિતભાઈ સંપૂર્ણપણે ઉત્તર પ્રદેશ પર ધ્યાન આપે, અથવા ગવર્નર પદ છોડ્યા બાદ શ્રીમતી આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેનું સુકાન સોંપી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને દોરવાની જવાબદારી એમને સોંપાય. આવું પણ બની શકે. છેલ્લે છઠ્ઠો મુદ્દો, જો આનંદીબેન ગુજરાતમાં પ્રવૃત્ત થાય તો પાટીદાર મતદાર અમિતભાઈથી વધુ દૂર થશે અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનની કાળી ટીલી ફરી એકવાર વધુ મોટી બનીને અમિતભાઈના કપાળે લગાવવાનો પ્રયત્ન થશે. એવું બને અને જો આવું બને તો અમિતભાઈ માટે
નરેન્દ્રભાઈની નિવૃત્તિ બાદ કેન્દ્રમાં કયો રોલ બાકી રહે? પ્રશ્નો જવાબ આપવાને બદલે ગૂંચવાડો વધુ ઉભો કરે છે. મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે હું એકેનો જવાબ આપવાનો નથી. તમારા સામે આ પ્રશ્નો મૂકું છું અને પ્રશ્નો થકી આજની ચર્ચાનું સમાપન કરું છું. પ્રશ્નો જવાબો આપવાને બદલે ગૂંચવાડો વધુ ઊભું કરે છે એવું નથી લાગતું? લાગે છે ને? તો વિચારો અને નક્કી કરો વિચારીને કે અમિતભાઈ, આનંદીબેન બંને વચ્ચેના સમીકરણો પાર્ટી અને પાર્ટીના ગુજરાતના જે અત્યારના જે કરતા હતા છે શ્રીમાન વિશ્વકર્મા અને ભૂપેન્દ્રભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી, એમને પાર્ટી કઈ રીતે જુએ છે. જોકે ચૂંટણીઓ તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈને નામે જ લડાવવાની છે. તો શું એમાં ત્રીજું પરિબળ આનંદીબેન ભળશે ખરા? ગુજરાતમાં ત્રિવેણી સંગમ થશે. તો જો એવું થાય તો બહુ જાજો સમય રાહ જોવાની નથી. પહેલા 10 દિવસ આનંદીબેન રજા પરથી પાછા ફરીને શું કરે છે તેના માટે, ત્યાર પછીનો સમય આનંદીબેન 10 દિવસ બાદ શું કરે છે તેના માટે, અને ત્યાર પછીનો સમય 2027માં આનંદીબેનની શું ભૂમિકા રહે છે, અમિતભાઈની શું ભૂમિકા રહે છે તેના માટે. સમયનું કામ કરે જાય છે દોસ્તો. સમય જ સમયનો જવાબ છે. સમય જ આપણને જવાબ આપે છે. સમય જ આપણને દોરે છે. સમય મહાન છે. સમય ઉપદેશને એક જ વાક્યમાં સમરાઈઝ કરવામાં આવ્યો છે, ये समय भी बीत जाएगा. આ 10 દિવસનો સમય પણ વીતી જશે અને તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો આપણી સામે સત્ય ઉજાગર થઈને રહેશે. તો મળતા રહીશું આપણે ત્યાં સુધી આપણા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. તમારા કોઈ પણ સૂચનો આવકાર્ય છે. હજુ સુધી જો આળસમાં હો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો મહેરબાની કરીને કરી લેજો. આપણે હવે 60,000ના આંકડા નજીક જઈ રહ્યા છે અને મને આનંદ છે કે ગુણવત્તાસભર ઓડિયન્સ એ રિયલ ડિબેટની એક વિશિષ્ટતા છે. એ અભ્યાસપૂર્ણ વિષયો રજૂ કરે છે, એ એની બીજી વિશિષ્ટતા છે. તમે છેલ્લા 2 દિવસના ડિબેટમાંથી શ્રીમતી આનંદીબેન પટેલ કેટલો સમય ક્યાં ગાળ્યો એ શોધી આપો. અમિતભાઈ વિશે કહેવાયું હોય કે અમિતભાઈએ રેકોર્ડ તોડ્યો છે ગૃહમંત્રી તરીકેનો દેશના, એ શોધી આપો. આનંદીબેને પહેલી વાર 10 દિવસની આટલી લાંબી રજા લીધી છે, એ શોધી આપો. કોઈ ડિબેટમાંથી તમને આમાંથી 1-2 મુદ્દા પણ મળે તો મને જાણ કરજો ને. નહીં મળે તમને તો મળતા રહીશું અને રોજ નવા વિષય સાથે તટસ્થતાપૂર્વક, કોઈની તરફેણ નહીં, કોઈના વિરુદ્ધ નહીં, આપણે તટસ્થતાપૂર્વક ચર્ચા કરતા રહીશું. રાજ્યના હિતમાં, રાષ્ટ્રના હિતમાં અને ઈશ્વર માથે રાખીને. ધન્યવાદ. આવજો.